હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. એન્ડ આરાવનું આજે કલેક્શન છે બોલનું કમ્પ્લીટ. શું બધું તૂટવા આવ્યું છે એને કમ્પ્લીટ બધું. શું બોલ તૂટવા આવ્યા છે? તો કલર તૂટવા આવ્યા છે શાંતિથી. અને આરામનું બાઇક પડ્યું છે કમ્પ્લીટ મસ્ત, જે તમે વિડીયોમાં જોયું છે. બધા જમવા બેઠા છે, મોગેમુ બધા જમવા બેઠા છે હાલ કમ્પ્લીટ. અને આરું શું કહે છે કે તું બીજું કે? આપણે કાશીને બધે જવાનું જ છે, તો પછી ત્યાંથી નવા લઈ લેવાના. ક્યાં 1000 રૂપિયાના નથી મળતા, સસ્તા મળે છે યાર. તો મળી જશે કમ્પ્લીટ. અને આ બાઇક ક્યારે ચાલુ કરવાનું છે ત્યારે? શું ચાર્જિંગ પતી ગયું છે તારે? ના ફેંકાય, એકાદું બોલ ફેંકાતો હશે તારાથી. ના ફેંકાય ગાંડા. શું કરે છે તું? તો કેટલા બોલ છે ગણીને બતાય તો તારા જોડે? 25 બોલ છે આના જોડે. બોલો, હજી તો 25 બોલ છે ગાઈસ આના જોડે, અને બીજા છે અલગ. હજી તો આ બોક્સમાં નથી, ક્યાં રખડતા હશે એ તો અલગ છે બોલ પાછા. સારું કહેવાય. તો ના, અમારા ક્રિકેટનો દડો ભરાયો છે કમ્પ્લીટ અલગ, બરોબર. તો ઉપરથી નીચેથી છે બધી ભરાયો તો બોલ આવ્યો એટલે. તો હવે સુઈ જવાનું શાંતિથી ખાઈ પીને. અને આજનો કમ્પ્લીટ બંધ થઈ ગયું ને? ઓકે, દીપા મારે તો બંધ થઈ ગયું. તો આપણે આ ટ્રાયપોડ કમ્પ્લીટ સેટ કરવાનું છે. આપણે આ કમ્પ્લીટ ટ્રાયપોડ સેટ કરવાનું છે બધું કમ્પ્લીટ. તો આપણે સેટ કરી દઈશું 2 દિવસમાં, એટલે થઈ જશે કમ્પ્લીટ. યાર હું અહીંયા મોબાઈલ ભરાવે, વિડીયો શૂટિંગ થાય અહીંયાથી. તો આ ટ્રાયપોડમાં જ ભરાવો પડે. તો ટ્રાયપોડમાં જ ભરાવવું પડશે, બાકી કોઈ ઉપાય નથી. હવે ફરવા જઈએ છીએ તો નવો ટ્રાયપોડ લઈ દઈશું, બાકી બધું લઈ દઈશું એટલે શાંતિ કમ્પ્લીટ થાય, બરોબર. તો હવે શાંતિથી ખાઈ પીને સુઈ જઈશું, સાંજે મળીએ. બાબા ટીવી જોવે છે મારો બાબા, અને હવે એની સાયકલ રિપેરિંગ કરીશું. તો મારા આરવભાઈ અહીંયા મસ્તર મજાનો મોબાઈલમાં ચડે છે. મારા ભાભી બી કામથી નવરા થઈ ગયા. અમારો જુઓ પેકિંગ, ટૂથબ્રશ અલગ, બધું જ અલગ થઈ ગયું કમ્પ્લીટલી. ભાભી બસ રાહ જુએ છે કે ક્યારે હવે નીકળીએ. હા, ભાભી બહુ ઉત્સાહમાં છે કે ક્યારે જઈએ ફરવા, બરોબર. બાકી આ અમારે જવાનું છે બહાર. તો અમારા આરુ બાબાએ વસાવી લીધી છે ગન વસાવી લીધી છે અમે કમ્પ્લીટલી. बाबा इसको बोलते हैं घोड़ा, क्या बोलते हैं? લઈ આવીશ આપણે ફરવા જઈએ તો. કઈ તેમ જઈને ફોડવાની. લા હું એ કરું, તું વિડીયો બનાવે. ચમ શું ના થાય, શું કોઈ ના બરાબર. તો આ છે મારા ભાભીનો રૂમ, સ્વીટ રૂમ. અહીંયા કમ્પ્લીટલી છે આ ફેમિલી ફોટો. હા, મસ્તર મજાના 30 થી 40 જોડી કપડાં આવી જાય એવો રૂમ. આ બેગ પેક થઈ ગઈ છે, અધ્યા જવાનું તૈયારી કમ્પ્લીટ. આ ટૂથબ્રશ 3 જણાના, આ તિજોરી, આ બેગ પેક થઈ ગઈ. હા, તો જમી લીધું અને હવે થઈ ગયો ઊંઘવાનો સમય. રાતના વાગી ગયા છે 11:30, એટલે હવે સૂઈ જઈશું. આરુ બાબાને ભાઈ પેલા રૂમમાં છે, મમ્મી ગઈ છે ભજનમાં, પપ્પા ગયા એમના ફ્રેન્ડ સંગાત બેસવા. એટલે હું ને આરવ હવે સૂઈ જઈશું. પથારી કરવાની બાકી છે, તો પથારી કરી લઈએ, બરાબર. પથારી કરી લઈએ. અને આવી ગયો મારો ટાઈગર. કાલે શું કરવાનું છે આરવ? કાલે આની સાહેબ કલ રિપેરિંગ કરાવવા જવાનું છે, એટલે
કમ્પ્લીટ ત્યાં જઈશું, સાયકલ બાઇકલ રિપેરિંગ કરીને આવીશું શાંતિથી. આપણે બે જઈશું ને મસ્ત, બરાબર? એટલે અમે બંને જઈને કરી આવીશું. અને આ જોવે છે મોબાઈલમાં શોર્ટ્સ. કોઈ પથારી કરીને સૂઈ જઈએ કમ્પ્લીટ. અને વાઘુજી જોઈએ એસપી હિન્દુસ્તાની એસી ચાલુ કરી નાખ્યું. ઠંડક થઈ ગઈ છે, એકદમ બરફ જેવું થઈ ગયું રૂમમાં. તો ભલે 10 વર્ષ જૂનું એસી છે પણ કમ્પ્લીટ ઠંડુ બરફ જેવું થઈ જાય છે. અને એટલો બધો ભેજ આવી ગયો છે ને કે કલર કરવાનો છે જલ્દી. અને અમારા આરો બાબાના કારનામાં શું શું લખ્યું છે અને બધું 74 નંબર સિક્કા મારેલા ખ્યાલ છે. જીઓ એર ફાઈબર તલવાર મારી બા. અને આ રંગનું ઢીંગલું. અને અહીંયા આપણી પડી છે કેપ. કેપને મૂકી દઈએ સાઈડમાં શાંતિથી મસ્ત મજાનું. હવે કરી દઈએ પથારી. રોજ હું પથારી તો હું જાતે જ કરું છું, રોજ ડેલી મારે જ કરવાની પથારી. ભલે મમ્મી પપ્પાની જે ઊંઘે તો પણ ખાટલા મારે જ પાથરી દેવાના, હું જ કરું ડેલી. જ્યારથી સમજણ આવી ત્યારથી તો હું જ કરું છું બધાની પથારી. એટલે પથારી ફેરવતો નહીં, પથારી કરું છું હું. તો થઈ ગઈ પથારી. હવે શાંતિથી બેસીને બાકુજી જોઈશું કમ્પ્લીટ. જે કમ્પ્લીટ બોલવાની આદત છે તો નથી જ જવાની. થોડી ઘણી પ્રોબ્લેમ રહેશે પણ જતી રહેશે, બહુ જ જલ્દી જતી રહેશે. એન્ડ ફરવા જવાનું છે તો બહુ એક્સાઇટમેન્ટ છે, કેમ કે નવું સિટી છે એટલે એક્સપ્લોર કરવાની ફૂલ મજા આવશે. નાની રીલ્સ પણ આવશે ઇન્સ્ટાગ્રામ પર. એન્ડ ફેસબુક પર હું બહુ અપલોડ નથી કરતો. ફેસબુક પર ધીરે ધીરે ચાલુ કરવું છે ટોટલી, કેમ કે ફેસબુકમાં મોનેટાઇઝેશન સિસ્ટમ સારી છે એટલે ફેસબુક પર ધીરે ધીરે ચાલુ કરવું છે. મારે પહેલાં ફેસબુકનું કમ્પ્લીટ એક પેજ બનાવી દેવું પડશે કે જેમાં હું રેગ્યુલર પોસ્ટ કરી શકું. જેમ કે જેવું યુટ્યુબ પર અપલોડ કરો વિડીયો એવું ડાયરેક્ટ ફેસબુકમાં જતું રહેવું પડે. મારે ડબલ મહેનત ના કરવી પડે. બાકી ડબલ મહેનતનો તો વાંધો નહીં, મહેનત તો કરું જ છું આપણે વિડીયો બનાવવા માટે, એડિટિંગ સ્ટાર્ટ માટે કમ્પ્લીટ. એટલે મહેનતનો તો મને કોઈ ચિંતા નથી, બરાબર. બાકી તો ફરવા જવાનું છે તો બહુ કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. નહીં આરામ? તારે શું લેવાનું છે ત્યાંથી? ક્રિકેટ રમકડા તો ત્યાં બહુ મળશે બધા. હા, રમકડા એને ક્રિકેટનો બોલ ત્યાંથી મસ્ત મજાનું એક બેટ લાવવું છે આરું બાબુ માટે, જેથી આમ મજા આવી જાય. અને 10-15 બોલ લઈ દેવું પડશે. એના જોડે બોલ કેટલા બધા છે, 50થી 60 તો બોલ છે એના જોડે ક્રિકેટના, અને 20 તો બેટ છે એના જોડે પડ્યા. નાનપણથી એને ક્રિકેટનો શોખ છે તો એના માટે હવે છે ને ક્રિકેટનામાં એના સ્ટાર્ટિંગ કરવાનું છે, ક્રિકેટની પ્રેક્ટિસ કરવાનું. બાકી આ કંઈ ક્રિકેટર મોટો થઈને બને એવું નહીં, પણ એને ક્રિકેટ ગમે છે, એની હોબીઝ છે ક્રિકેટ. એટલે એના માટે ક્રિકેટનું કમ્પ્લીટ સામાન લાવી દેવો છે. બધી જે કીટ હોય, હજી પણ નાનો છે, ફર્સ્ટમાં જ આવ્યો છે હજી તો, એટલે ધીરે ધીરે કરીશું એના માટે પણ કમ્પ્લીટ. બાકી તો કોઈ ચિંતા નહીં. બાકી તો એનો કાકો બેઠો જ છે અડીખમ. હા, એના કાકો છે એટલે એના માટે કોઈ ચિંતા નહીં. શું કહેવું વારું બાબા? હા, એનો કાકા છે એટલે કોઈ ચિંતા નહીં. બાકી મોબાઈલનો થોડો કેમેરો ડાઉન થઈ ગયો એવું મને લાગે છે, એટલે સાફ કરાવવો પડશે. પણ નહીં સાફ કરાવો, કેમ કે આ મોબાઈલ હજી એક પણ વખત ઓપન નથી કર્યો. એટલે એક પણ વખત ઓપન નથી કર્યો, ખોલ્યો પણ નથી. એટલે હાલ ઓપન કમ્પ્લીટ કંઈ કરવું નથી. આવી ગઈ મમ્મી મારા, હવે ભજનથી આવી ગઈ શાંતિથી. એટલે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ આપણે. બાકી શાંતિથી હવે સૂઈ જઈશું, બરાબર. કાલનો મજેદાર બ્લોગ આવી જશે કમ્પ્લીટ. એટલે કાલ પણ મસ્ત વિડીયો આવી જશે, એટલે તમે જોજો. અને 2 દિવસમાં જવાનું છે અયોધ્યા ફરવા, તો ખૂબ જ મજા આવી જશે. તો આ બ્લોગને અહીંયા આપણે જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, તો બાય.